ગાઈસ તો 7:30 થયા ને ફરીથી ચા બનાવવા મેળ દીધો હા અને બાજુ એ મમ્મીને શું કરો ફરી તો પેલા ઊંઘી હા બાર મમ્મીને ના બેઠો અહીંયા ઊંઝા જવાનું ને એટલે હું વાળું ઘરમાંથી ગાઈસ તો 9 વાગ્યા હું શાક વંગારી દીધું મમ્મીએ અને લોટે બધી દીધો મમ્મીની તો જ હું ઊંઝા દવાખાને ફરી તો પેલી ઊંઘી ખાટલાને ચાલ એને ખવડાવવાનો પણ આલ્યા નહીં ના આવે પછી ખવડાવીએ પડે ફરી તો હવે બેહીએ ગાઈસ કરીને હવે નાસ્તો કરાવી દઉં સમરના સાગર બેવાય બેહ્યા ગુલ્લે ટોલ લેવ ટોલ ગોલું લાઈક ટંકોરો ગાડી ફરી છે બે ગોલું આગળ ટંકોરો ચો આગળ જોઈએ હવે ઘરમાં શું કરે નાસ્તો કરવો નહીં નાસ્તો હવે જોઈ લે પેલા ઘરમાં તો નહીં ચિયો શર્ટ ચેવા કલરમાં ધોળો હા ને લીલી પટ્ટી ને એવું બસ જ નહીં હવે જોઈ લે તો 5 વાગ્યા ફરે તો એ બેઠીએ મમ્મીને ફોન જોવું અને હવે તો સાયકલ લાવ્યા પણ એને ભાઈ હાલતા જ દઈ ના અને મંગાઈ જાનું એ નથી મંગાઈ સવારે પપ્પા સાયકલ લાવજો મારા બર્થડેની પણ ગોલ્લે હાલતો જ નહીં બીજી લઈ આલે તા પપ્પા એમ કહેતા હતા પણ નહીં હાલતો હચુકો નહીં હાલતો જૂના જૂના થઈ જાઓ હું કોને હા ચા પીધી તમે પેલો ગોલ્ડે હાલતો નતો એટલે અને આરે હોય બેઠા બેઠા હું પછી અને અરે શું કરવું જોઈએ અરે તો છેલ્લા રૂમમાં ઊંઘ્યા ફોટો લાઈટ ચાલુ કરી દઈએ હવે ગાઈસ મેચ રમવા આવ્યા છીએ અમે પરીને લઈને આવ્યા છીએ રાકેશે આવ્યો હવે રમે થોડી વાર આજ તો આરસીબીની મેચ હા આરસીબી અને લખનઉ જોઈએ એ કોણ જીતા લે યાર હું જાઉં આગળ રમવા તું બેસ ગઈશ તો 7 નથી થઈને પડી જાઉં છે ઊંઘી અને આને તો બેઠા મંદિરે નહીં જાઉં આવ લેવા હવે જઈએ અને પૌવા લાવવા લાંબા તો લાવી હનું છે ચોળીનું ગવારનું એક જ શાક 2 મિક્સ પીએમનું નહીં પણ બેઠા હો ભાઈ પેલો તો વાતો ચાલો પેલી બાજુ પૌવા ખાસા દાળથી બનાવ્યા નહીં તે બનાવીએ જો બનાવીએ હમણાંથી તો ખાસ કાલ નાસ્તા માટે કોક બીજું લાવીએ શું કરું જોઈએ શું કરો મમ્મી ચાલો સિંગા મસ્ત મમ્મી ખાતા હતા બપોરે ના મમરાથી તો કોઈ પેટ ના ભરાય પૈસા કાચીની અને નોન ખટારી આલી છે બધીને મેળ દીધો શાક ચણા ખીચડી મેળ ગાઈસ તો 7:50 ને શું કરો તમે બળી જીધું તે રવું લાય ને
પરી તો પેલા બેઠી હ અને કલ્પી આવીને સાનો ગુંડે બેઠો વાતો કરો શું વાયરો જ નહીં તાપ લાગે તમે આવડી છે વળી વાયરમેનનું કામ કરે મને તો ના ફાવ જોઈએ ઘરમાં મમ્મી શું બનાવો મમ્મી કઈ ના કે કરે ચટણી બનાવો કેરી અને ખીચડીએ બની જી રોટલા રોટલીઓ ચક્કુ મને નહીં આ ચક્કુ હારે લઈ જાવ બાર પેલું વચ કરો નીકળ હું લેતી આવું તો પૂરીઓ નહીં શાક છે જી મમ્મીને અરે ને ઓય મેલિયન શાક ખાઈ લીધું બસ અરે વોચ કરું પછી હા બોલ્યો સાયકલ લાયા તે બે લડું કયો તાણ શું કરું ગઈશ તો 8 વાગ્યા ખાવાનું કાઢી દીધું હો પણ ખાવા વાલો તો નહીં તાણ પરી તો જો આ પરીને જ મજા એનું તો મોડા ખરાઈશું પરી થાચ્યો ખાઈ લઈએ સાનું મુન્ને બધા આવે એટલે ચટણી ને બધું બનાવ્યું છે ગોલું ને બાબરીને લાડવા મસ્ત બનાવ્યા ઉપર ને બસ તો હવે ખાઈ લઈએ ઉઠ્યા આવું જ છું ઘરમાં ખાવાનું ખાઈ લીધું હા અને આ જો નહીં રે એમાં ફોન લેવા ગયો તો સ્પેશિયલ જાનુડી આપણા જેવી જ છે ફોન જોઈને જ ખાવાનું ના હા એ ના આવું જોઈએ અમે તો ખાઈ લીધું ગાઈસ પરીને હવે ખવડાવી દઈએ કુલર ચાલુ કર્યું ગરમી હા ને એટલે થઈ લે ફરી ગાઈસ તો આરે ધાબા ઉપર આવ્યા હું શું વેલા આવતા રે હા નેચર લેતી આવું જવું એટલે ચો વેલા આવતા રે ધાબા ઉપર આરસીબી નહીં આરસીબી નહીં આજ તો હા પંખો તો ચાલુ જ રાખો બંધ કરી ગઈશ તો ફરી તો હોય ફરી જાય હા ખાટલા નેચર પપ્પા તો ઊંઘીએ જ જાસ્ત હવારોના થાચ્યા હતા ને મમ્મી આપુને હોઈ મમ્મી ફોન જુઓ સાનું બની પથારી કરી ચાલો સાહિલભાઈ તો દેખાણા દે સુરત જ્યાં કહું હા સુરત જે આમાં હું જઈ ને મટીકાજી ઘર બાજુ એટલે નહોતા ઈકણ કાલ આવતા રે પમદાળ આવશી એટલે કાલ સવારે પહોંચી જઈ કણ પેલું જે કોમ હોય પટાય ને પમદાર કાલ રાતે બે જાય એટલે પમદાર સવારે આવું ને આવી એટલે તો આવશી જ જો હુઈ જેવું જો ખાલી ફરી તો એ ખાટલા નેચર શિખર એમ કહેતી છે કે હું તો નહીં ફાવતો એમાં નેચર ઉતરી જવા દે તાણું હવામાં ઠંડુ એમ થઈ જશે જોજો કોન ઉપર રાખવું એટલે ઠંડી ના લાગે એટલે તમે તો રૂ નહીં ગાલતા કોનમાં તાન હું તો રૂ ગાલી ના જઉં કોનમાં મને તો એમને ના ગમે વરસાદ આવે તો મેચમાં
2 વખત આ 2 મહિના મેચ ચાલુ રહી તાર IPL હોય એટલે હા 2 મહિના ગમે તેમ જુઓ ચોલી તો સવારે કાઢી આલજો હજી તો ઠેઠ અમદાવાદ રાતે પહેરવી હકો બસ ફિટિંગ વાંધો નહીં કાલો માટલી લેવાની હન 8 વાગે કહેતો તો 8 વાગે કોઈ પણ 9 તો વાગી જ રહ્યો શિખર પેલા કિંજર કાચી નતા કેવું પહોંચાઈ ગયું કે હું તો 7 વાગે ઉઠું જ છું અમે કહીએ 8 વાગે પણ 9 તો વાગી જ રહ્યો ઓછામાં ઓછા તમારે એટલા તો વાગું જ હજી તો મેચ જોવાની છે પાછી તમારે તો અને ભૂખ લાગી તો ખાઈ લો પાછા એ નહીં પાકી હેરો હાલો મૂમ પાડજો લ્યો અંગાથી રખતી પેલા રૂમ જ કાપો ખાઈશ તો કેરી કાપી ખાઈએ બધા ભેગો થઈને મમ્મીને લાયા તો સવારે ઊંઝાથી જો જઈ આ નહીં ઠંડી ઠંડી ખાવાની મજા આવે ગાઈસ કેરી કાપી है भूख लागी है ते ભૂખ લાગી હતી કેરી ખાઈ सानू बदल नहीं सानू તમારે એકલાને જ ખાવાની દવાઈ હવ गमे पेला काची पड़ी केरी ધોવાની કેરી માટી પડેલી ગઈસ તો અરે પરીને નાસ્તા પાણી બધું લઈ જતા બપોર આવું પરીને લઈ જઈએ પરી હેડો પરી હેડો હેડો ચલો જતી રહે ડાયરેક્ટ સીધી ધાબા ઉપર ઓય 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 હેડો હેડો ઓય ઓય ધાબા ઉપર ચડો કેવી જાય ગાય છો પોકીએ જઈ બીજી પાછું સવારે ઉઠવાનું સવારે વહેલા ઊંઘ આવે જબરજસ્ત ટાઈમ મેળવી દઉં ને હું 7 વાગ્યાનો પહેલાં જ મેલું અને ના મેલો ને તો એમાં 100 સાડા 100 વસ્તુ ઉગડી જ જાય હું વસ્તુ અજવાળું આવી જાય ને એટલે હવે ઊંઘી જઈએ ગુડ નાઇટ બધો હોઈ ગયો કાનમૂન ફોન જોવો ખાલી હજી તારા મેચ જોઈ મોડા સુધી આજ તો હું તો હોઈ જોઈ આ તો મોડાથી મેચ જોઈ છે ચમ ત્યાં જ વરસાદ આવ્યો ને 2 વખત મેચમાં એટલે મોડું હવ એટલે આવી ખાઈએ એકલા હું તો હોઈ જાય છે પટી જ ગયો આપણને પાછું ભૂખ ના લાગે ગઈશ તો બીજી જોઈએ ધાબા ઉપર શું કરો ગઈશ તો જઈએ ધાબા ઉપર અને જો આ રહ્યા હજી તો નેચર રહેવું હોય એનો આમ હેડ હેડો આ બાજુ આમ હેડો હેડ જડો હુઈ જડો ઓમ હુઈ જા હવે આખી રાત ફર કરશે અને સવાર પડે ને એટલે ઊંઘું નો પરી નો ઊંઘી જઈએ ગુડ નાઇટ અરે નહીં ઊંઘું કહું હટ લઈને હજી તો નેચર જ લમણો જવાનો મજી જાઉં ને નેચર પાણીને લાવું ને આપણે હા ગઈશ તો મળીએ અમારા બીજા વિલાગમાં શું જઈ ફરો જો મેક બિસ્કીટીનો